રાણીપ મેટ્રો સ્ટેશનની બાજુમાં મધર ટેરેસા આશ્રમ રોડ ઉપર એક સ્ક્રેપનું ગોડાઉન છે, નાની એક દુકાન આપણે કહી શકીએ। ત્યાં ગરીબ પરિવાર પોતાનું સ્ક્રેપ ખરીદીને અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે હવે ગુજરાતની અંદર ચડ્ડી બનિયાનધારી પોલીસ, આ શબ્દો અમારા નથી પરંતુ એક સીસીટીવી ફૂટેજ અમારી સામે આવ્યા અને પરિવાર સાથે અમે સંપર્ક કર્યો ત્યારે પોતાની સાયકલ ચોરાઈ છે તેવું કહીને ચડ્ડી બનિયાનધારી બે લોકો રાત્રે દરવાજાને લાત મારી અને આ ગોડાઉનની અંદર, આ ઘરની અંદર જ્યાં એક મહિલા, બે બાળકો અને એમનો પિતા જે 4 લોકો રહે છે તે અંદર ઘૂસે છે અને કહે છે કે અમારી સાયકલ ચોરાઈ છે ને રાત્રે તે આ ગોડાઉનની અંદર પ્રવેશે છે અને ધાક ધમકી આપે છે અને પોતાની પોલીસ તરીકે ઓળખાણ આપે છે। આ સમગ્ર બાબતે આપણી સાથે જે પીડિત પરિવાર છે જેની સાથે આ ઘટના બની છે ત્યાં આપણે હાજર છીએ। તેમના સાથે વાત કરીએ કે શું ઘટના बनी थी, क्या नाम है आपका, क्या हुआ था रात को, क्या घटना बनी थी, विस्तार से बताइए। मेरा नाम पन्नालाल खारोल है, मेरा गांव राजस्थान का हूँ, यहाँ पे भंगारा धंधा करता हूँ। रात को 1 बजे 2 मानस आए थे और बोले कि मेरी साइकिल चोरी हो गई और बिना कुछ गेट खटखटाए कुछ नहीं किया, उससे पहले गेट को तोड़ी अंदर घुस गए और अंदर चेकिंग करने लगे। नहीं कोई उनके पास सर्च वारंट था ना कुछ और कुछ था, ऐसे आके घुस गए अंदर और पूरी दुकान छानबीन करने के बाद बोला कि मेरी साइकिल चोरी हो गई, इसलिए हम रात को चेकिंग करना है। यानी कि वो कह रहे थे कि हम पुलिस है और अगर वो पुलिस वाले का वो आपको दिखाया कि भाई हम आईडी कार्ड है, ऐसा कुछ दिखाया, पुलिस ड्रेस में थे, क्या थे वो? नहीं, सादा ऐसे चड्डा बनियान पहन के आए थे और ऐसे आके आए, नहीं तो उनके पास कोई आईडी था नहीं कुछ। और आपको कोई धाक धमकी दी, क्या बोला और क्या वो दरवाजा आपने खोला कि उन्होंने कैसे खोला वो बताइए। तोड़ दिया, हमने नहीं खोला, उन्होंने लात से खोल दिया। और जो आपके साथ ये घटना बनी है वो रात को 2 बंदे आए थे, अंदर घुसे, चेकिंग किया, खुद पुलिस है ऐसा बता रहे थे। वो बता रहे इसके बारे में आपने पुलिस को कोई अर्जी की, बताया? पुलिस कंप्लेंट करके आया है। ये पुलिस वाले ने बोला कि तहकीकात करते हैं, अगर पता चल जाए आपको फोन करते हैं। પીડિત પરિવારથી વાત કરી, એ લોકો આ ઘેટને લાત મારીને અંદર પ્રવેશે છે। આપણે અંદર હું તમને બતાવીશ કે દેખો આ રીતે એ લોકો અંદર આવે છે અને આ સમગ્ર જે એમનું ગોડાઉન છે, એક નાની દુકાન તરીકે એ લોકો પોતાનો વ્યવસાય કરે છે અને પેટીયું રળે છે, ત્યાં અહીંયા પોલીસ તરીકે ઓળખાણ આપે છે અને અહીંયા તપાસ કરે છે। હવે ગુજરાતમાં આ રીતે ટી શર્ટ અને ચડ્ડીના અંદર પોલીસ ક્યારથી ફરવા લાગી? કદાચ આપણે માનીએ કે કોઈ સ્પેશિયલ કેસ હોય તો વેશ પલટો કરીને પોલીસ તપાસ કરતી હોય, પરંતુ સાયકલ ચોરી જેવી બાબતે વેશ પલટો કરીને પોલીસ ક્યારે આવે? ત્યારે આ પોલીસ અસલી છે કે નકલી એ તો તપાસનો વિષય છે। પીડિત પરિવારે પોલીસને જાણ કરી છે, અરજી કરી છે। પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર મામલો બહાર આવશે કે જે 2 વ્યક્તિઓ હતા તે કોણ હતું, પોલીસ હતું કે હકીકતમાં અસલી કે નકલીનો ખેલ પોલીસ તપાસની બહાર આવે છે। સહયોગી રવિ બાકોલા સાથે આમીન પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ।